નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે લખવાનો છે કમેન્ટમાં. 10માંથી કેટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારો આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા રાજ્યમાં પંચકમ યોજના લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ગુજરાતમાં પંચકમ યોજના લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ છે એના દ્વારા આ જે યોજના છે પંચકમ એ લોન્ચ કરવામાં આવી છે. આપણા ગુજરાતના જે મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના અધ્યક્ષસ્થાને યોજાયેલી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ સ્થાયી સમિતિ બેઠકમાં એમણે આજે સંસ્કૃત બોર્ડ છે એના લોગોનું અનાવરણ પણ કર્યું હતું. હવે પ્રાચીન ભાષા દરેક જન સુધી પહોંચે તેવા હેતુસર સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંસ્કૃત પ્રોત્સાહન યોજના, શ્રીમદ ભગવદ્ ગીતા યોજના તથા સત સુભાષિત કંઠપાઠ યોજના એમ યોજના પંચકમ પ્રથમ ચરણમાં લોન્ચ કરવામાં આવી છે. પંચકમમાં સંસ્કૃત જે સપ્તાહોત્સવ યોજના અન્વયે શું કરશે કે 6 ઓગસ્ટથી લઈને 12 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય સંગઠનો દ્વારા ઉજવણી કરવામાં આવશે. આ તમને ખ્યાલ હશે કે દર વર્ષે શ્રાવણ મહિનાની જે પૂર્ણિમા એટલે કે શ્રાવણ મહિનાની પૂનમ, જેને આપણે રક્ષાબંધન કહીએ છીએ, અને એ જ રક્ષાબંધને ઉજવાય છે સંસ્કૃત દિવસ. આ વખતે 9મી ઓગસ્ટે આવે છે, શનિવારે, એટલે એના ઉપલક્ષ્યની અંદર આ જે સપ્તાહ છે એ સપ્તાહ ઉજવવાનો છે. હવે સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના શું છે? તો સંસ્કૃત ભાષા સાહિત્ય પ્રચાર એના પ્રસાર માટે કાર્યશાળા, સંમેલન, પ્રશિક્ષણ, નવાચાર, સમારોહ, સંશોધન એવી વિવિધ પ્રવૃત્તિઓ માટે દરખાસ્ત કરનાર સંસ્થાને બોર્ડ જરૂરી નાણાકીય સહાય કરશે. સંસ્કૃત પ્રોત્સાહન યોજના, જે માધ્યમિક શાળામાં ધોરણ 10માં નોંધાયેલી સંખ્યા 100ની ઉપર હોય એવી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરે તો બોર્ડ દ્વારા જે તે સંસ્થા છે એને નાણાકીય સહાયતા આપવામાં આવશે. શ્રીમદ ભાગવત ગીતા યોજના, હવે આ યોજનામાં શું છે? તો ગુજરાતના જે અબાલવૃદ્ધ સૌ વૈશ્વિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાથી પરિચિત થાય માટે પ્રયત્ન હાથ ધરશે. એટલે બાળકોથી માંડીને વૃદ્ધ સુધી બધા લોકોને ખબર હોવી જોઈએ ભગવદ્ ગીતા. સત સુભાષિત કંઠ પાઠ યોજના, માનવીય મૂલ્યોના નૈતિક વિકાસ માટે 100 સુભાષિત લોક સમુદાયમાં ઉત્તમ નાગરિક ઘડતર માટે એને મૂકવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો. જો સંસ્કૃત દિવસ શ્રાવણ મહિનાની પૂર્ણિમા, હવે ભૂતકાળમાં કેવું હતું ખબર છે કે આયુર્વેદ દિવસ ક્યારે મનાવતા હતા? તો ધનતેરસની દિવસે આયુર્વેદ દિવસ મનાવતા હતા, પરંતુ હવે આયુર્વેદ દિવસ સરકારે એક નવો ઘોષિત કર્યો છે, એક ડેટ નક્કી કરી છે. કઈ ડેટ છે તમારે જણાવવાનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન, દર વર્ષે વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 19મી જૂનના રોજ આ દિવસ એટલે કે આજની તારીખના રોજ મનાવવામાં આવે છે. વાત છે 22 ડિસેમ્બર 2008ની. યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી
એમાં 19 જૂનને વિશ્વ સિકલ સેલ જાગૃતિ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યાર પછી શું કર્યું કે દર વર્ષે આની વાર્ષિક ઉજવણી કરવામાં આવી. હવે 19 જૂન 2009ના રોજ પ્રથમ વખત આ દિવસ છે સિકલ સેલ જાગૃતિ દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્લોબલ એલાયન્સ ઓફ સિકલ સેલ ડિસીઝ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના 10 જાન્યુઆરી 2020ના રોજ નેધરલેન્ડના એમ્સ્ટરડેમમાં કરવામાં આવી હતી. સિકલ સેલ એક આનુવંશિક રોગ છે. માતા પિતા પાસેથી બાળકોમાં ફેલાય છે, જેમાં લાલ જે રક્ત કોશિકાઓ હોય એમાં ઓક્સિજનની ઉણપ હોય. કોશિકાનો આકાર પણ ગોળાકાર ના હોય, અડધા ચંદ્ર અથવા તો સિકલ. સિકલ એટલે દાંતરડું થાય, આવો હોય દાંતડા અવાજ હોય છે ને, આ દાંતડું, એટલે આને સિકલ સેલ એટલા માટે જ કહે છે. રક્તકણો કેવા હોય? આવા હોવા જોઈએ. પરંતુ આ સિકલ સેલનો જેને રોગ હોય એનામાં આવા દાંતડા જેવા હોય, સિકલ જેવા, અર્ધ ગોળાકાર ચંદ્ર જેવા. હવે સિકલ સેલ રોગથી પ્રભાવિત બાળકનો વિકાસ યોગ્ય રીતે થતો નથી. એની રોગ પ્રતિકારક શક્તિ પણ અન્ય બાળકોની તુલનામાં નબળી હોય છે, અને જો સમયસર સારવાર ના કરવામાં આવે ને તો આ જીવલેણ પણ બની શકે છે. આ વખતની થીમ છે વૈશ્વિક કાર્યવાહી, સ્થાનિક અસરકારક હિમાયત માટે સમુદાયોને સશક્ત બનાવવું. રક્તકણોની વાત કરી. તમને ખબર છે રક્તકણોનું આયુષ્ય એપ્રોક્સિમેટલી કેટલું હોય છે? કમેન્ટમાં લખો. મિત્રો, વસ્તી ગણતરી માટે કેન્દ્ર સરકારનું સત્તાવાર નોટિફિકેશન જાહેર થઈ ગયું છે. તો કેન્દ્રીય ગૃહમંત્રી નવી દિલ્હીમાં વસ્તી ગણતરી અંગે સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે. નોટિફિકેશનમાં આપેલી માહિતી અનુસાર સૌપ્રથમ શું કરશે? સ્ટાફની નિમણૂક કરશે, એમને તાલીમ આપશે, ફોર્મેટની તૈયારી કરશે, ક્ષેત્રીય કાર્યનું આયોજન આ બધું કરશે. દેશમાં પહેલીવાર વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી એક સાથે હાથ ધરવામાં આવશે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બિહાર છે, અને ભારતની વસ્તી ગણતરી બધા રાજ્યો અને યુનિયન ટેરેટરી માટે 1 માર્ચ 2027 આપણે અગાઉ ભણેલા છીએ. પરંતુ લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ બધા જે બરફથી ઢંકાયેલા જે વિસ્તાર છે ને ત્યાં 1 ઓક્ટોબર 2026 હશે. વસ્તી ગણતરી બાદ સીમાંકન પંચની રચના કરવામાં આવશે, જેથી વસ્તી અનુસાર લોકસભા બેઠકોનું વિતરણ કરી શકાય. આ વખતે 30 જેટલા પ્રશ્નો પૂછવામાં આવી તેવી શક્યતા છે. મને કહો, વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? કમેન્ટમાં લખો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય, અને જો લાઇક કરવાનું બાકી રહી ગયું હોય તો એક લાઇક આપી દો. જો બાકી હોય તો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, રાજેશ ભાસ્કર 2. જો આને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં અમિતાભ કાંતે G20 શેરપા પદ પરથી રાજીનામું. ઓહો, પ્રશ્ન જેવો બન્યો છે. કોણે રાજીનામું આપ્યું છે એવું કહેવાનું હતું. પ્રશ્નમાં જ જવાબ આવી ગયો છે. તો અમિતાભ કાંત કોણે આપવાનું હતું? શું છે? કોણે G20 શેરપા પદ પરથી રાજીનામું આપી દીધું છે? તો અમિતાભ કાંત જેઓ G20ના શેરપા હતા, જેઓની ઇમેજમાં તમે જોઈ શકો છો. તો અમિતાભ કાંત છે, એમણે G20 શેરપા પદ પરથી રાજીનામું આપી દીધું છે. 45 વર્ષની પોતાની સરકારી સેવા દરમિયાન એમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેઓ કેરળ કેડરના 1980ની બેચના સેવા નિવૃત્ત IAS અધિકારી છે. જુલાઈ 2020માં ભારતના G20 શેરપા નિયુક્ત કરાયા હતા. G20નું અધ્યક્ષપદ સંભાળવાના કેટલા મહિના પહેલા એમની નિયુક્તિ થઈ હતી. G20 એટલે ગ્રુપ ઓફ 20 કહેવાય છે. તેની સ્થાપના 1999માં એશિયન નાણાકીય કટોકટી પછી નાણાં પ્રધાનો, સેન્ટ્રલ બેંકના ગવર્નરો એમના વૈશ્વિક આર્થિક અને નાણાકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એક મંચ તરીકે કરવામાં આવી છે. G20 અથવા ગ્રુપ ઓફ 20 છે, 19 દેશો છે. એક યુરોપિયન યુનિયન અને બીજું છે આફ્રિકન યુનિયન, એનો સમાવેશ થાય છે. એક આંતર સરકારી મંચ છે. G20 સમિટનું આયોજન વર્ષમાં એકવાર થાય છે. તમને ખબર છે આ વખતે G20ની અધ્યક્ષતા કોની પાસે છે? કમેન્ટમાં લખો. તાજેતરમાં કયા સ્થળે પ્રથમ સફળ મોડેલ રોકેટ લોન્ચ પરીક્ષણ કરવામાં આવ્યું? તો કુશીનગર, ઉત્તર પ્રદેશના કુશીનગરમાં, યુપીના કુશીનગરમાં ઇસરો અને ઇનસ્પેસના સહયોગથી એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા રોકેટનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ રોકેટ સાથે એક પેલોડ પણ મોકલવામાં આવ્યો હતો. સફળતાપૂર્વક આ લોન્ચિંગ થઈ ગયું. હવે 1.11 કિલોમીટરની ઊંચાઈ પર આ મોડેલ રોકેટ છે ને એ પહોંચ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ
સમગ્ર પ્રદેશ અને સમગ્ર દેશના બાળકોને અવકાશ ટેકનોલોજીમાં રસ પેદા કરવા માટે આયોજિત કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ એસ્ટ્રોનોટિકલ સોસાયટી ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ઇન સ્પેસ અને ઇસરો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી થયું છે. જો ઇન સ્પેસ છે ને 2020માં એની સ્થાપના થઈ. પવનકુમાર ગોયંકા એના અધ્યક્ષ છે. તમારે જણાવવાનું એનું હેડક્વાર્ટર ક્યાં છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને ખબર હોય તો. ઇનસ્પેસ એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ હેઠળ કાર્યરત એક સ્વાયત્ત સંસ્થા છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ કોના અંતર્ગત આવે છે? આપણા વડાપ્રધાન અને એક રાજ્ય કક્ષાના મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ. આઈસીસી મહિલા વન ડે વર્લ્ડ કપ 2025નો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. તો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, બરાબર છે, એને મહિલા વન ડે વર્લ્ડ કપ 2025નો કાર્યક્રમ જાહેર કર્યો છે. ઓકે, અને આ ટુર્નામેન્ટ દરમિયાન 2 સેમીફાઇનલ, 1 ફાઇનલ સહિત કુલ 31 મેચો હશે. ભારત પાકિસ્તાન સહિત કુલ 8 ટીમો ભાગ લેશે. શેડ્યુલ મુજબ 30 સપ્ટેમ્બર 2025થી ચાલુ થશે. 2 નવેમ્બર 2025 સુધી ફાઇનલ, મતલબ એ વખતે ફાઇનલ રમાશે. શ્રીલંકા અને ભારતના 5 શહેરો યજમાન બનશે. એક સેમીફાઇનલ બેંગલુરુમાં, જ્યારે બીજી કોલંબો અથવા ગુવાહાટીમાં. ફાઇનલ મેચ છે ને એ 2 નવેમ્બરે બેંગલુરુ અથવા તો કોલંબોમાં યોજાશે. હવે આ 13મા નંબરની આની આવૃત્તિ છે. રિસન્ટલી તમને ખબર હોય આઈપીએલની 18મી આવૃત્તિ કોણ જીત્યું? રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ. આ ઉપરાંત WPL વુમન્સ પ્રીમિયર લીગની 3જી આવૃત્તિ મુંબઈ ઇન્ડિયન્સ જીત્યું. મને કહો રિસન્ટલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાઈ એ કોણ જીત્યું છે? કમેન્ટમાં લખો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ કરી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોઝ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. નાસાએ પહેલીવાર કયા ગ્રહના જ્વાળામુખીની તસવીર શેર કરી છે? તો મંગળ. કોની? મંગળ. તાજેતરમાં નાસા દ્વારા પહેલી વખત મંગળ પર જ્વાળામુખીની અનોખી તસવીર લેવામાં આવી છે. નાસાના માર્સ ઓડિસી ઓર્બિટરે 2 મે 2025ના રોજ મંગળ ગ્રહ પર આવો એક અનોખો નજારો કેદ કર્યો છે. તસવીર 6 જૂને શેર કરી છે. ઓર્શિયા મોન્સ આનું નામ છે જ્વાળામુખીનું. મંગળ પર સ્થિત એક વિશાળ જ્વાળામુખી છે. ધરતી પરથી લગભગ 22.5 કરોડ કિલોમીટર દૂર છે. આ થોર્સિસ મોન્ટેસ નામનો જ્વાળામુખી વિસ્તારમાં આવેલો છે, જ્યાં અન્ય 2 શિલ્ડ જ્વાળામુખી પણ છે, જેનું નામ છે પેવોનિસ મોન્સ અને એક છે એસ્ક્રિયસ મોન્સ. મંગળ પર સૌથી ઊંચો જ્વાળામુખી ઓલિમ્પસ મોન્સ છે. આ તસવીર થર્મલ એમિશન ઇમેજિંગ સિસ્ટમ આ કેમેરાથી લેવામાં આવી છે, બરાબર છે. તો યાદ રાખજો. મંગળની વાત આવી છે. ફાબોસ અને ડીમોસ એ બંને એના ઉપગ્રહ છે, જેમ કે આપણા પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર કહેવાય, બરાબર છે. તો યાદ રાખજો. તમને ખબર છે મંગળ પર આપણા અમદાવાદમાં આવેલી છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, એના દ્વારા 3 ક્રેટર ખાડાઓની શોધ થઈ હતી. એનું નામ તમારે જણાવવાનું છે, બરાબર. નાસા દ્વારા શોધવામાં આવ્યું છે. નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા. સ્થાપના 29 જુલાઈ 1958. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC. જેનેટ પેટ્રો એના હાલમાં કાર્યકારી વચગાળાના એડમિનિસ્ટ્રેટર છે અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે, યાદ રાખજો. હવે માર્સ ઓડિસી મિશનની વાત કરીએ તો મંગળ ગ્રહની સપાટી પર રાસાયણિક તત્વો ખનિજોનું મેપન કરવાના ધ્યેય સાથે 2001માં આને લોન્ચ કરવામાં આવ્યું હતું. 2004માં તો એનું પ્રાથમિક મિશન પૂરું થઈ ગયું, પરંતુ હવે મંગળની સપાટી, વાદળો, ધુમ્મસ અને હવામાનનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું હતું. વર્ષ 2023થી ઓડિસીએ મંગળ ગ્રહની ક્ષિતિજની ઊંચાઈવાળી તસવીરો લેવાની શરૂ કરી, જેમાંની આ તસવીર એ પણ એક ભાગ છે, બરાબર, યાદ રાખજો. સચિન તેંડુલકર ફાઉન્ડેશન છે છત્તીસગઢના દંતેવાડામાં 50 રમત મેદાનો વિકસાવશે. તો દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓનો દબદબો ઘટતો જઈ રહ્યો હોવાથી વહીવટી તંત્રે
માનદેશી ફાઉન્ડેશન અને સચિન તેંડુલકર ફાઉન્ડેશનના સહયોગથી બરાબર છે આ બે ફાઉન્ડેશનના મેદાન કપ શરૂ કર્યો છે, જે હેઠળ રમતગમત સંસ્કૃતિ અને પ્રતિભાને પ્રોત્સાહન આપવા માટે દાંતીવાડામાં મેદાનો વિકસાવવામાં આવશે. પ્રોજેક્ટના ભાગરૂપે સમુદાયની ભાગીદારીથી જિલ્લામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 20 રમત મેદાનો વિકસાવવામાં આવી રહ્યા છે. ઓક્ટોબર સુધીમાં લક્ષ્ય પ્રાપ્ત થઈ જશે. બરાબર છે. તમને ખબર રિસન્ટલી એક રાજ્ય છે નક્સલ મુક્ત થયું છે, કર્ણાટક. અને ભારતને સંપૂર્ણપણે નક્સલ મુક્ત કરવા માટેનો જે લક્ષ્યાંક છે કયા વર્ષનો છે તમારે જણાવવાનું છે. કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટો અને કેટલી કોલમ હતી? તો 8 પરિશિષ્ટો અને કલમ હશે, કોલમ ના કહેવાય, કલમ હતી. અનુચ્છેદ આર્ટિકલ્સ 8 પરિશિષ્ટો અને 395 કલમ. અત્યારે હાલમાં તમે જુઓ તો 12 જેટલા પરિશિષ્ટો છે. ટોટલ કેટલી છે કોલમ? 448ની આસપાસ છે. 448 તો લખાતું નથી એમાં. રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચના અહેવાલ વિધાનસભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઈએ? તો 6 મહિનાની અંદર. જિલ્લા આયોજન સમિતિમાં ચૂંટાયેલા સભ્યોની ચૂંટણી કોણ કરે? જિલ્લા આયોજન સમિતિમાં કલેક્ટર કરે. બંધારણની કલમ 51 કમાં કઈ જોગવાઈ છે? મૂળભૂત ફરજો છે આપણી. કાયદાની નજરમાં સૌ સરખા, આવું ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કહે છે? 14. બધા સરખા એવું. બરાબર છે, 14 નંબરનો અનુચ્છેદ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કેપ્લરના ગ્રહોની ગતિના નિયમો પ્રમાણે જ્યારે ઉપગ્રહને પૃથ્વીની વધુ નજીક લાવવામાં આવે ત્યારે તેની ઝડપ શું થાય? વધે. શું થાય? કેમ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ વધારે ખેંચે. ગૂગોલ શું છે? ગૂગોલ 10⁻100 આ રીતના, અને ગૂગોલ કહેવાય. બીજું ગૂગલ સર્ચ એન્જિન, અને ગૂગલ પેલું આવે નહીં. ક્લાઉડ કમ્પ્યુટિંગ એન્વાયરમેન્ટ સ્થાપવા માટે એક વ્યાપક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સ્યુટ વિકસાવ્યો છે. એનું નામ શું છે? મેઘદૂત. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો ટેકનોલોજી એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેનો સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ ક્યાં આવેલી છે? મોહાલી. ગ્લોનાસ કોનું અવકાશી ભૌગોલિક સંશોધક નક્ષત્ર તંત્ર છે? તો રશિયાનું છે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન છે કે ભારત મ્યુનિકમાં ISF વર્લ્ડ કપમાં મેડલ ટેબલમાં કયા સ્થાને રહ્યું છે? 3જા નંબર પર છે. ચાઇના, નોર્વે પછી 3જા નંબરે. તાજેતરમાં કોણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી? હમણાં આ જ પ્રશ્ન પૂછ્યો હતો, જવાબ એ મળી ગયો, દક્ષિણ આફ્રિકા. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? આયુર્વેદ દિવસ એક ફિક્સ કરી દીધો છે ભારત સરકારે. કઈ તારીખ? 23 સપ્ટેમ્બર. રક્તકણોની લાઈફ કેટલું હોય છે? 120 દિવસ. ત્રીજો પ્રશ્ન, વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે? એક ને એક સાથે આવે એટલે 11/7 એટલે 11મી જુલાઈ. ચોથો પ્રશ્ન, G20ની અધ્યક્ષતા હાલમાં કોની પાસે છે? દક્ષિણ આફ્રિકા. દક્ષિણ આફ્રિકા. 5મા નંબરનો પ્રશ્ન કે ઇનસ્પેસ છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? અમદાવાદની અંદર બોપલમાં. છઠ્ઠો પ્રશ્ન શું હતો? વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોણે જીત્યું? દક્ષિણ આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયાને. 7મા નંબરનો પ્રશ્ન કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી છે એણે મંગળ ઉપર 3 ક્રેટર શોધ્યા છે. કયા કયા છે? લાલ, મુરશાન અને હિલ્સા. 8મા નંબરનો પ્રશ્ન, ભારતમાં નક્સલ મુક્ત કરવાની જે લક્ષ્યાંક રાખ્યો છે તો એ છે 31 માર્ચ 2026માં નક્સલ મુક્ત કરવાનું છે ભારતને. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાએ દેશનો પ્રથમ પ્રતિદિન 5 ટન ક્ષમતાવાળું સ્વદેશી પ્લાન્ટ રૌદ્ર તૈયાર કર્યું છે?
ગેસ ઉત્પન્ન કરે બાયોલોજિકલ વેસ્ટમાંથી. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં પીએમ શ્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ 3થી સન્માનિત કર્યા છે? આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.